સુધરવાના બદલે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા આરોપી યુસુફ પઠાણની પોલીસે શાન ઠેકાણે લાવી પોલીસ સમક્ષ કરગરતો રહ્યો। સુરત શહેરના લિંબાયત પોલીસે પકડાયેલા કમલેશ તિવારી મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે। તે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બંને હાથ જોડી માફી પણ મંગાવી છે। વર્ષ 2019માં લખનૌમાં આરોપીએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કરી હતી, જે બાદ જમીન ઉપર બહાર આવી સુધારવાને બદલે ગુના કરવાનું શરૂ કર્યું હતું। યુસુફ પઠાણની પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના છેડા છેક દુબઈ સુધી જોડાયેલા છે કે કેમ તે મામલે હાલ લુણાવાડા પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે બીજી બાજુ આજરોજ લિંબાયત પોલીસે પકડાયેલા આરોપી યુસુફ પઠાણની પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી શાન ઠેકાણે લાવી છે। આપ જોઈ શકો છો તેમ સદર જગ્યાએ લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના આરોપીએ ચપ્પુની અણી ઉપર એક ફરિયાદી આરિફ ઉર્ફે લાલા નાઓની ક્રેટા કાર હતી જે પડાવી પડેલ હતી, જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવેલ છે। સદર આરોપી રીઢો હોય અને અગાઉ પણ તે યુપી ખાતે કમલેશ તિવારી નામના હિન્દુ મહાસભાના આગેવાનની હત્યામાં પણ એ સામેલ છે, તેમજ ડીસીબીમાં તેમના વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। સદર આરોપી અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના ફ્રોડના ગુનામાં 5.5 કરોડ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવવાના અને તેને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં સદર આરોપી વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી ચાલુ છે।